क्या है रे बाबा, बाजार अहमदाबाद की बाजार देख लो बाबा, अहमदाबाद की बाजार। फूल ट्राफिक रमजान में एकदम ट्राफिक જોઈ શકો મિત્રો, ફૂલ એટલે ફૂલ ટ્રાફિક રમજાનની. કાલે ઈદ છે એટલે આ ટ્રાફિક છે બહુ. જોવો તમે અમદાવાદની અંદર ફૂલ ટ્રાફિક છે. અને હમણાં અહીંથી આવે છે ભાઈ કાંકરિયા તળાવનો રસ્તો, કાંકરિયા તળાવનો. થાર 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 ગઈ થાર, થાર આવશે થાર, અમદાવાદની થાર. આ કઈ ચોકડી છે કોમેન્ટ કરજો ખબર હોય તો તમને. તો અમદાવાદની અંદર અને ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અત્યારે. જુઓ फुल ट्रैफिक. बस निकला है. अहमदाबाद 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 म्युनिसिपल कॉर्पोरेशन. अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन. ચોકડી છે કમેન્ટ કરો. બ્રિજ, કયો બ્રિજ છે કોમેન્ટ કરો. અમદાવાદનો બ્રિજ ખબર હોય તો કોમેન્ટ કરજો મિત્રો. અત્યારે વાગ્યા છે રાતના 12:30 વાગ્યા.
ઓટોમેટિક ટ્રાફિક આ ઊભી રહી જાય સિગ્નલ પ્રમાણે, પછી જ બધાને વટવાનું. એ રીતની સુવિધા હોય છે અહીંયા સિટીમાં. હર હર ભોલેનાથ, રત્નેશ્વર મહાદેવ. તો મંદિર બંધ છે, પૂજારી હોય તો ખુલે. તો આવું રીતનું કંઈક છે અહીંયા મંદિર. જય રત્નેશ્વર મહાદેવ. સુવિધા બધી હાઈ ક્લાસ છે, બધી અહીંયા જો ખુરશીઓ બધી બેસવાનું હાઈ ક્લાસ વાતાવરણ છે, કાંઈ ન ઘટે. બહુ મસ્તીનો હાઈ ક્લાસ નજારો છે. ક્યારેક એવો મુલાકાત તમને પણ મજા આવશે. જો કાંઈ ન ઘટે. ઘટે તો જિંદગી ઘટે ભલામણા, બીજું કાંઈ ન ઘટે. હાલો ભોંયરામાં જવાનું છે તો જઈ અંદર. તો નીચે જવાના થોડી લાગે ભલામણ આમાં. અમારા મહાદેવ ગુફામાં બેઠા છે. બધી ભયાનક બહુ લાગે છે. એમ તો એકલા આવે તો ભયાનક લાગે હો ભાઈ. જુઓ આવી રીતનું છે બધી. આ પથ્થર અહીં તાલી આવ્યો છે મિત્રો, જુઓ તમે, કેવડો મોટો પથ્થર છે. રસ્તો તો જો ખરાબમાં ખરાબ રસ્તો ભાઈ મહાદેવ પારખા લઈને આપણા મોબાઈલની બત્તી લઈને આવવું પડે. સપલા કાઢ નાખ છે હવે અંધારું છે ભાઈ. તો હર હર મહાદેવ, હર મહાદેવ. તો પેલાના કાંઈ લાય તો બધું
ઠેઠ સુધી છે તો हाँ क्या है એ ગુંદેડું ન દેખાય ભાઈ એને જો 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 જાય જો જાય જોયું આવી રીતના ગુંદેડા હોય કરસલા તમને જોવા મળ્યું અને તમને શું લાગે આ દરિયો છે ને આખું આ ભર્યું ભરાઈ જાય હો ભાઈ હા તો અહીંયા જો અહીંયા એક ભૂંદેડું બેઠું છે ભૂંદેડું મતલબ કરસલો જો હાલે જોવો તમે જઈને અંદર એ અમારથી બીવે એવો આવો નજારો છે ક્યાંક અલગ અંદાજનો આ છે ભોયરું દર્શન કરીને બહુ મજા આવી ગઈ જોઈ લો દર્શન કરીએ આવ્યા અંદર ને બહુ મજા આવી ગઈ અને વાતાવરણ છે હાઈ ક્લાસ ઠંડુ ઠંડુ બહુ મજા આવે એવું ક્યારેક મુલાકાત લેજો મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો આ વસ્તુ શું છે નવા આવેલું જાય પહેલાંના ગઢિયા ખાતા અમે તો નહીં ખાતા હવે ખબર હોય તો કોમેન્ટ કરજો જુઓ આવું દરિયામાં હોય આવું બધું આવું કંઈક લોકેશન અહીંથી દેખાય છે જુઓ તમને શું લાગે તમને એમ લાગે કે મજા આવતી છે હાલવાની ના ના ભાઈ જો આમાં જરીક છટકા હોય ને તો પગ ફાડી નાખે તમારો જોવાની સાંસુ જ એટલી હોય આ બધી પાણાની પથ્થરની દરિયાના થઈ ગયેલા હોય હાઈ ક્લાસ સાંસુ વાળા